એક દિવસ પ્રિયા રસોડામાં કામ કરી રહી હતી. મેં તેનો ફોન ચેક કર્યો અને વોટ્સઅપ ઉપર મને એવી વસ્તુ દેખાણી જે જોઈને મારા હોશ ઉડી ગયા. મિત્રો, મારું નામ પ્રફુલ્લ છે અને હું ગુજરાતમાં મારી પત્ની પ્રિયા સાથે રહું છું. લગ્ન પછી હું મારી પત્નીને ગામમાં મૂકીને શહેરમાં આવી ગયો. મેં વિચાર્યું કે જ્યારે હું સારી નોકરી મેળવીશ અને બરાબર સેટ થઈ જઈશ ત્યારે હું તેને મારી સાથે બોલાવી લઈશ. થોડા સમયમાં મને સારી નોકરી પણ મળી ગઈ અને રહેવા માટે ફ્લેટ પણ મળી ગયો. એટલે મેં મારી પત્નીને મારી પાસે બોલાવી લીધી. મારા લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. ત્યારે મારી ઉંમર 28 વર્ષની હતી અને મારી પત્ની પ્રિયાની ઉંમર 26 વર્ષની હતી. તે ખૂબ જ સુંદર હતી. તે એક સાઉથના મૂવીની હિરોઈન લાગી રહી હતી. જ્યારે મેં તેને પહેલી વાર જોઈ તો તે મને પસંદ આવી ગઈ. જો તમને કહું તો પ્રિયા દૂધ જેવી સફેદ હતી અને મારો રંગ થોડો શ્યામ છે. હું તેની પાસે બિલકુલ ઝીરો લાગી રહ્યો હતો. મને મનમાં ને મનમાં ડર હતો કે તે મને રિજેક્ટ ન કરી દે. પણ એવું થયું નહીં અને મારે તેની સાથે લગ્ન થઈ ગયા. હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારા લગ્ન એક અપ્સરા જેવી છોકરી સાથે થયા હતા. પરંતુ લગ્ન પછી મને ખબર પડી કે તેને ઘણા બધા બોયફ્રેન્ડ છે. પરંતુ મેં વિચાર્યું કે હવે તો લગ્ન થઈ ગયા છે, હવે શું ફરક પડે છે. મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે ભૂતકાળની અંદર શું બન્યું હતું. હું એક આઝાદ જિંદગી જીવવાવાળો માણસ છું. હું એવું વિચારું છું કે આજના સમયમાં આ બધું સામાન્ય છે. દરેક લોકોને પોતપોતાની લાઈફ હોય છે. લગ્ન પછી અમે બંને શહેરમાં રહેવા માટે આવી ગયા. શરૂઆતમાં અમારી જિંદગી ખૂબ જ સારી ચાલી રહી હતી. મારે ઓફિસમાં ઘણું બધું કામ હોવાથી હું મારી પત્નીને પૂરો સમય આપી શકતો નહોતો. તે મને હંમેશા આ કારણે ફરિયાદ કરતી હતી. હું તેની પરેશાની સમજી શકતો હતો, પરંતુ હું શું કરું? મારી ઉપર કામનું પ્રેશર ખૂબ જ હતું. તેની માટે સમય કાઢવો મારી પાસે શક્ય નહોતો. હવે તે મારી સાથે ખૂબ જ નારાજ રહેવા લાગી. થોડા સમય પછી મને ડેન્ગ્યુ તાવ થઈ ગયો. એટલા માટે હવે હું તેને મજા આપી શકતો નહોતો. તે મારાથી ખૂબ જ નારાજ રહેવા લાગી. હવે અમારી બંને વચ્ચે નાની નાની વાતે ઝઘડો થવા લાગ્યો. હું સમજી નહોતો શકતો કે હવે હું શું કરું. બીમારીના લીધે હું શારીરિક રીતે ખૂબ જ કમજોર થઈ ગયો હતો. હું તેને જોવે તેવી મજા આપી શકતો નહોતો. આ પણ મારી જ ભૂલ હતી, કારણ કે મારું કામ અને મારી બીમારી એ મારો પ્રોબ્લેમ હતો, એમનો નહીં. કોઈ પણ સ્ત્રીને પ્રોબ્લેમ હોય તો દરેક પત્ની પોતાના પતિને ફરિયાદ કરે છે. ધીમે ધીમે હું તેની વાતને નોટિસ કરતો હતો. તે મારી સામે બીજા છોકરાઓના ખૂબ જ વખાણ કરવા લાગી હતી. તે મને કહેતી કે આ છોકરો ખૂબ જ સારો છે. થોડી વાર પછી કહેતી કે તે છોકરો ખૂબ જ સારો છે. જો મારા લગ્ન એની સાથે થયા હોત તો હું ખૂબ જ મજા કરત. હું તેની વાતો સાંભળતો રહેતો, કારણ કે હું તેને કંઈ કહી શકતો નહોતો. મારે દરેક વખતે તેની વાત નીચી નજરે સાંભળવી પડતી હતી. મને ખૂબ જ શરમ આવતી હતી. થોડા સમય પછી અમારી બાજુના ફ્લેટમાં એક છોકરો રહેવા આવ્યો. તે જોવામાં ખૂબ જ હેન્ડસમ અને સુંદર હતો. તેનું નામ જ્હોન હતું. તેનું શરીર ખૂબ જ સારું હતું અને તે સ્માર્ટ લાગી રહ્યો હતો. તે રોજ જીમ ઉપર જતો અને તેની ઉંમર 22 વર્ષની હતી. તે મારા ફ્લેટની બાજુમાં જ રહેતો હતો. એટલે મારે ઘણી વખત તેમની સાથે હાય હેલો કરવાનો સંબંધ બની ગયો હતો. મારી પત્ની જ્યારે છત ઉપર કપડાં સૂકવવા જતી ત્યારે જ્હોન છત ઉપર એક્સરસાઇઝ કરી રહ્યો હતો. મારી પત્ની પહેલાં 5 મિનિટ છત પરથી પાછી આવી જતી, પરંતુ હવે તે જ્હોન સાથે વાતો કરતાં કરતાં અડધો કલાક છત ઉપર જ બેસી જવા લાગી.
તેની જોન સાથે દોસ્તી વધવા લાગી. તે 1 કલાક જોન સાથે વાતો કરતી. હું જોઈ રહ્યો હતો કે મારી પત્નીની અંદર હવે બદલાવ આવી રહ્યો છે. તેનું ધ્યાન હવે મારી ઉપર નથી. તે ઘરમાં પણ જોન સાથે ફોન ઉપર વાતો કરવા લાગી. એક દિવસ તે કિચનની અંદર કામ કરી રહી હતી તો બેડ ઉપર તેનો ફોન પડ્યો હતો. મેં તેનો ફોન ચેક કરવાનો શરૂ કર્યો અને તેની અંદર જે મેં જોયું તે જોઈને હું હેરાન થઈ ગયો. થોડા સમયની અંદર જ મારી પત્નીએ જોન પાસેથી તેનો વોટ્સઅપ નંબર પણ લઈ લીધો હતો. તે બંને ફોન પર વોટ્સઅપ પર વિડીયો કોલ કરીને વાતો કરી રહ્યા હતા. જોન મારી પત્નીને એક્સરસાઇઝ શીખવવા લાગ્યો. મને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. હું વિચારતો હતો કે મારી પત્નીને આ શું થયું છે. તે મારી તરફ બિલકુલ ધ્યાન નથી આપતી. તે મારી સામે આખો દિવસ જોનની જ વાતો કરતી રહેતી. હું વિચારતો હતો કે તે બંને સારા દોસ્ત બની ગયા છે, એટલા માટે આવું બધું થાય છે. પરંતુ 1-2 વખત મેં મારી પત્નીને જોન સાથે ફરવા જતાં પણ જોઈ. મને ખૂબ આશ્ચર્ય લાગ્યું. હું તેને કંઈ કહી શકતો નહોતો. જો હું તેને વધારે કહીશ તો ઘરની અંદર ઝઘડો થશે. આવું વિચારીને હું ચૂપ હતો. મારી પત્ની મને હાથ પણ લગાવવા નહોતી દેતી. મને કંઈ સમજમાં નહોતું આવતું કે આ બધું શું ચાલી રહ્યું છે. મારી ઉપર ધીમે ધીમે કામનું પ્રેશર પણ વધી રહ્યું હતું. હું મારા ઘર વિશે વધારે વિચારી શકતો નહોતો. હવે મારી પત્ની પ્રિયા જોનની સાથે ફિલ્મ જોવા પણ જવા લાગી. તે બંને મોડી રાત સુધી સાથે ફરતા હતા. જ્યારે હું કામ ઉપરથી ઘરે જતો અને હું તેને ઘરે ન જોતો તો હું તેને ફોન કરીને તે ક્યાં છે એવું પૂછતો, તો તે મને બિંદાસ કહી દેતી કે હું જોનની સાથે ફિલ્મ જોવા આવી છું, તમે જમીને સૂઈ જજો, હું મારી રીતે આવી જઈશ. હું તેની વાત સાંભળીને ચૂપ થઈ જતો. મારી પત્ની 28 વર્ષની હતી અને જોન 22 વર્ષનો. હું વિચારતો હતો કે આ બધું હું ખોટા વિચાર કરું છું. તે બંને વચ્ચે કોઈ મેળ નથી. જોન મારી પત્નીથી 6 વર્ષ નાનો હતો, એટલા માટે હું તેને એવી નજરે જોતો ન હતો કે આવી ઉંમરના તફાવતમાં કોઈને ચક્કર ના હોય. જ્યારે હું બેડ ઉપરથી ફોન ઉપાડીને ચેક કરવા લાગ્યો અને વોટ્સઅપની અંદર જોવા લાગ્યો ત્યારે મારી પહેલી નજર જોનની ચેટ ઉપર પડી. કારણ કે જોનનો નંબર સૌથી ઉપર હતો. હું તેની ચેટ વાંચવા લાગ્યો. જેમ જેમ હું ચેટ વાંચતો ગયો તેમ તેમ હું આશ્ચર્યચકિત થઈ ગયો. મારા હોશ ઉડી ગયા. કારણ કે તે બંને એવી રીતે વાતો કરતા હતા જાણે તે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય. આ બધું જોઈને મને મારી પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ ન જાણે હું તેને શા માટે કાંઈ કહી શકતો નહોતો. મારી પત્નીએ વોટ્સઅપ ઉપર તેને ઘણા બધા ફોટા મોકલ્યા હતા. મેં ફોન પાછો મૂકી દીધો અને બેડ ઉપર સૂવા લાગ્યો. મને આખી રાત નીંદર આવી નહીં રહી. હું બસ આંખો બંધ કરીને એમ જ સૂતો હતો. મને આ બધું જોઈને ખૂબ જ દુઃખ થયું હતું. મારી પત્ની મારી બાજુમાં સૂતી હતી. અચાનક તે રાતે 2 વાગ્યે ઉઠી અને તે બહાર જવા લાગી. મેં તેને પાછળથી જોઈ. મને લાગ્યું કે તે બહાર પગ છૂટો કરવા માટે જાય છે. મેં તેની ઉપર વધારે ધ્યાન આપ્યું નહીં. તે ધીમે ધીમે બહાર જતી રહી. મેં જોનના રૂમની બારીમાંથી જોવાનો પ્રયત્ન કર્યો, પણ તે અંદરથી બંધ હતી. મને કાંઈ બરાબર દેખાતું નહોતું. ફક્ત હું ઝાખું ઝાખું જોઈ શકતો હતો, કારણ કે જોનના રૂમની લાઇટ બંધ હતી. હું પાછો મારા રૂમમાં આવ્યો અને આંખો બંધ કરીને એની રાહ જોવા લાગ્યો. પ્રિયા 1 કલાક પછી ધીમે ધીમે રૂમમાં આવી અને મારી બાજુમાં સૂઈ ગઈ. મને ખબર ન પડી કે તે અડધી રાતે ક્યાં ગઈ હતી. બીજે દિવસે જ્યારે હું રાત્રે ઘરે પાછો આવ્યો, મેં તેનો મોબાઈલ ચેક કર્યો. જોનનો મોબાઈલ નંબર ખોલીને હું તેને વોટ્સઅપ ડિટેલ જોવા લાગ્યો. હું તે જોઈને દંગ રહી ગયો.
આ બધું જોઈને હું ઘરની બહાર જતો રહ્યો અને મોડી રાત્રે હું શરાબ પીને ઘરે આવ્યો. નશાની અંદર હું મારા પોતાના બધા ગમ ભૂલી ગયો હતો. એટલા માટે હું તરત સૂઈ ગયો. મારી પત્ની પણ મારી સાથે બાજુમાં જ સૂઈ રહી હતી. થોડી વાર પછી મારો નશો ઓછો થયો એટલે હું વિચારવા લાગ્યો કે મારી પત્ની મારી સાથે આ શું કરે છે. તેની અંદર એટલો બધો બદલાવ કઈ રીતે આવ્યો? રાતના 12 વાગી રહ્યા હતા. મેં જોયું તો મારી પત્ની બેડ ઉપર નહોતી. હું વિચારવા લાગ્યો કે આટલી મોડી રાતે તે ક્યાં ગઈ હશે. મેં બહાર જઈને જોયું તો જોનના રૂમની લાઇટ ચાલુ હતી અને તેની બારી પણ ખુલ્લી હતી. મેં બારીમાંથી જોયું તો જોન આરામથી સૂઈ રહ્યો હતો. હું વિચારવા લાગ્યો તો મારી પત્ની ક્યાં છે. મેં તેને આજુબાજુ બધે ગોતી પરંતુ તે મળી નહીં. હવે રાત વધી રહી અને સવાર થઈ. હું આખી રાત મારી પત્નીનો ઇંતજાર કરતો રહ્યો પરંતુ તે ન આવે. મેં આજુબાજુમાં પણ પૂછ્યું પણ કોઈને ખબર નહોતી કે તે ક્યાં ગઈ. તે ચાલી ગઈ. એને આજે 2 દિવસ થઈ ગયા. મેં પોલીસની અંદર રિપોર્ટ લખાવી. પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી. મને પૂછ્યું કે તમને કોની ઉપર શક છે. તો મેં પોલીસને કહ્યું કે મને મારી પાડોશીમાં એક છોકરો રહે છે જેનું નામ જોન છે. મને તેની ઉપર શક છે કારણ કે તે હંમેશા મારી પત્ની સાથે વાતો કરતો. પછી મારી પત્નીના નંબરની બધી કોલ ડિટેલ પોલીસે તપાસી. તેની ઉપરથી જાણવામાં આવ્યું કે જોન મારી પત્નીને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની પાસેથી ઘણા બધા પૈસાની માંગણી પણ કરી હતી, જેનાથી પરેશાન થઈને મારી પત્ની જતી રહી હતી. પછી પોલીસે મારી પત્નીનો ફોન ટ્રેક કર્યો અને તેને ગોતી લીધી. અને પછી તેણે કહ્યું કે જોન તેને કઈ રીતે બ્લેકમેલ કરતો હતો. ઘરે આવીને મારી પત્ની ખૂબ જ દુઃખી હતી. તે મારી સામે જોઈને માફી માંગવા લાગી. મેં તેને માફ પણ કરી દીધી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.